ધન્યવાદ ધન્યવાદ. પ્રેઝ લોર્ડ. હાલેલુયા. સગડાનું સ્વાગત કરે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તનામાં. ફરીથી પ્રભુ આપણને આ સંગત આપી પ્રભુના પવિત્ર વચનને આપણે રોજ વાંચવા પાઉલનો આ કરંથને પત્ર છે, પહેલો પત્ર, તેનો 7મો અધ્યાય, તેની 20મી કલમ, આપણે એના વિશે જરાક અભ્યાસ કરવા માંગીએ છીએ. 21મી કલમ, માફ કરો, આપણે જોવા, સાંભળવા, સમજવા માંગીએ છીએ. પાઉલે કીધું, શું તને દાસ છતાં તેડવામાં આવ્યો છે? તને દાસ છતાં પણ તેડવામાં આવેલો છે, તો એની ચિંતા ન કર. તો તું છૂટો થવાની ચિંતા ન કર. પણ જો તું છૂટો થઈ શકે એમ પણ હોય જો તું છૂટો થઈ શકે તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો. બહેતર છે તારે તેનો લાભ લેવો. આમેન. પ્રભુ તેના વચનો મારફત આપણે સાથે વાત કરે. પાઉલે આજે વાત લખી, એના વિશે આપણે થોડું શીખવા, જાણવા, જોવા માંગીએ છીએ. પાઉલે આ શું કહેવા માંગે છે? પ્રાર્થના કરીએ. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં નમીએ છે. આજના દિવસ માટે, આજની સંગત માટે આભાર માનીએ છીએ. વચનો વાંચવા, સાંભળવા માટે આવ્યા છે. જે તમારા સંતે લખેલું છે એને સમજાવો, અમારી સાથે વાત વ્યવહાર કરો. હા સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખ અમને આપો. જોડેલા દરેક વાલા ભાઈ બહેનોને પણ આસ્વાદ આપો. પિતા, પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. તો પાઉલે જે કીધું, પહેલો કોરિન્થી 7મો અધ્યાય 21મી કલમ, તને તેડ્યો, તને બોલાવ્યો, તું ખ્રિસ્તી થયો. એ સમયે તારી સ્થિતિ શી હતી? એ સમયમાં તું નોકરી કરતો હતો? એ સમયમાં શું તું બાઇબલ વાંચતો હતો? એ સમયમાં શું તું કોઈને આધીન હતો? કે તું આમ તેમ સર્વત્ર ફરતો હતો? તું સ્વતંત્ર હતો કે તું કોઈનો દાસ હતો? તને જ્યારે ખ્રિસ્તી થવા બોલાવ્યો એ સમયમાં તું નોકરી કરતો હતો, કોઈને આધીન હતો, કે તું સ્વતંત્ર હતો? 21મી કલમ, શું તને દાસ છતાં તેડવામાં આવ્યો છે? તો એની ચિંતા ન કર. પણ જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો. આમેન. તો પાઉલ જે વાત કરે છે કે તને જ્યારે તેડવામાં આવ્યો, બોલાવવામાં આવ્યો, ત્યારે તું કઈ સ્થિતિમાં હતો? દાસ હતો એટલે કોઈના હેઠળ હતો, કોઈનો બંધનમાં હતો, કોઈ તારા પર પાસ્ટર હતા, કોઈ તારા પર પ્રેરિત હતા, કે પછી તું કોઈ નોકરીમાં હતો, કે તું સ્વતંત્ર હતો? અને જો તને દાસ તરીકે સમયે બોલાવવામાં આવેલો તો તું જો મુક્ત થઈ શકે છે તો તારે તેનો લાભ લેવો. અહીંયા બે શબ્દ જોઈએ છે, સ્વતંત્ર, અને બીજો શબ્દ જોઈએ છે દાસ. અને તું સ્વતંત્ર થઈ શકે છે તો તારે તેનો લાભ લેવો, કારણ કે જે પ્રભુનો છે તે તો સ્વતંત્ર દાસ છે. અહીંયા તને તેડ્યો ત્યારે તું કેવો હતો? અને જો તું મુક્ત થઈ શકે છે તો બહેતર છે તારે મુક્ત થવું. 22મી કલમ જો જોઈએ તો ત્યાં લખેલું છે, કેમ કે જે દાસને પ્રભુએ તેડ્યો, જે પણ દાસ છે, દાસની સ્થિતિમાં છે, કોઈના હેઠળ છે, કોઈનો ગુલામ છે, પ્રભુએ તેડ્યો તે પ્રભુનો સ્વતંત્ર છે. તે તો પ્રભુનો સ્વતંત્ર માણસ છે. એ ચાહે તો એ દાસ રહી શકે, ચાહે તો નોકરી પર રહી શકે, ચાહે તો કોઈના હેઠળ એનો પાસ્ટર, એનો ફાધર, એનો કેપ્ટન, એનો પ્રબોધક, એનો પ્રેરિત, એ કોઈ પણ સ્થિતિમાં છે તો એ તો પ્રભુનો, એ સેવક જે છે એ તો પ્રભુનો સ્વતંત્ર દાસ છે. તને જ્યારે તેડવામાં આવ્યો તો તું કોઈના ચર્ચમાં અથવા તો તું કોઈના હેઠળ હતો, પણ તું, અહીંયા પાઉલ સમજાવે છે, તું પ્રભુનો, તે પ્રભુને સ્વીકાર કર્યા, ઈસુને પ્રભુ તરીકે સ્વીકાર્યા, તો તું સ્વતંત્ર છે. તું ચાહે તો જ્યાં પણ છે એ સ્થિતિમાં રહી શકે છે, અને ચાહે તો તું મુક્ત થઈ શકે છે, કારણ કે તું પ્રભુનો સ્વતંત્ર છે. 22મી કલમ, કેમ કે જે દાસને પ્રભુએ તેડ્યો તે પ્રભુનો સ્વતંત્ર છે. તો તું દાસ નથી, તું સ્વતંત્ર છે. તું જ્યાં જગાએ છે ત્યાં તો દાસ છે. તું નોકરીએ છે તો એ સાહેબ તને કે તારે રવિવારે નહીં જવાનું, તો તું તો ત્યાં દાસ છે. પણ પ્રભુના
નજરમાં તું સ્વતંત્ર છે. ફરીથી 22મી કલમમાં છે, કેમ કે જે દાસને પ્રભુએ તેડ્યો જે પણ દાસને પ્રભુએ તેડ્યો તે પ્રભુનો સ્વતંત્ર છે, તે તો પ્રભુનો સ્વતંત્ર છે. અને એમ જ જે સ્વતંત્રને તેડવામાં આવ્યો તે ખ્રિસ્તનો દાસ છે. અને જેના ઉપર કોઈ હેઠળ, એના ઉપર કોઈ નથી, એ કોઈના હેઠળ નથી, એ કોઈ પાસ્ટરના નીચે નથી, એ કોઈ પ્રેરિત સાહેબના નીચે નથી, એ કોઈ ચર્ચના આગેવાનના નીચે નથી, કે ના એ કોઈ નોકરી પર, એ તો ધંધાકીય માણસ છે. ચાહે તો એ પોતાની દુકાન ખોલે, ચાહે તો ના ખોલે, એ તો સ્વતંત્ર માણસ છે, પણ એ પ્રભુનો તો દાસ થઈ ગયો છે. તો અહીંયા પાઉલ બહુ મોટી વાત કરે છે કે તમને જે સમયે બોલાવવામાં આવ્યા એ સમયમાં તમે બેંકમાં નોકરી કરતા હતા, તમે કોઈ જગાએ હતા, તો તમે પ્રભુના સ્વતંત્ર છો. પણ તમે જો સ્વતંત્રતામાં તેડ્યા છે તો તમારો જે પ્રભુ કે એમાં તમે દાસ છો. તો તમને કઈ સ્થિતિમાં, તમને બોલાવવામાં આવ્યા ત્યારે તમે કેવા પરિસ્થિતિમાં હતા? જો તમે નોકરી પર હતા, તમારા કોઈ સાહેબ હતા, એ પૃથ્વી પરનો કોઈ માલિક હતો, કે પછી તમે ક્રિશ્ચન જ હતા અને તમને પ્રભુએ સેવામાં બોલાવ્યા છે, તો તમે જેના પણ હેઠળ છો, પાસ્ટરના હેઠળ છો, અથવા તો તમે પ્રેરિત સાહેબના નીચે છો, તો તમે પ્રભુના સ્વતંત્ર છો. પણ એ પાસ્ટરના તો તમે દાસ છો, અથવા પ્રેરિત કે પ્રબોધકના તમે દાસ છો. જ્યારે એલિસાને બોલાવવામાં આવ્યો તો એલિસા ના ઉપર એલિયા એ પ્રબોધક એ એના સાહેબ હતા, અને સાહેબ કે તો જ એ પ્રભુની સેવામાં જઈ શકતો. તો એમ કહેવાય એલિસા એ પ્રભુનો સ્વતંત્ર, પણ એને દાસ તરીકે બોલાવવામાં આવ્યો એમ કહેવાય. પણ જો તું મુક્ત થઈ શકતો હોય તો વહેલો મુક્ત થઈ જા અને પ્રભુનો સંપૂર્ણ રીતે દાસ થઈ જા. 23મી કલમ, તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવ્યા હતા. તમને તો મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા, માણસના દાસ ન થાઓ. માણસના ગુલામ ન થાઓ, માણસના દાસ ન થાઓ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તે આપણને છોડાવ્યા છે. આપણે જે સમયમાં બોલાવવામાં આવ્યા ત્યારે આપણે સ્વતંત્ર હતા કે આપણે દાસ હતા, પણ આપણને મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા છે. આપણે માણસના નહીં પણ પ્રભુના દાસ થઈ જઈએ. આમેન. જ્યારે કોઈ વ્યક્તિને ખ્રિસ્તી બને છે, પ્રભુનો શિષ્ય બને છે, અથવા તો પ્રભુના ઈસુને પ્રભુ તરીકે સ્વીકારે છે, ત્યારે એ કઈ સ્થિતિમાં હતો? એ કોઈના હેઠળ હતો, તો પછી એને તો એનું સાંભળવું રહ્યું અને એનું સાંભળવું જોઈએ. જે પણ પાસ્ટર કે પ્રબોધક કે પ્રેરિત જે કંઈ હેઠળ એ છે એને પહેલું સ્થાન આપવું જોઈએ, એને સાંભળવું જોઈએ. પણ એ જ્યારે ઈસુને પ્રભુ તરીકે સ્વીકારે છે તો એ પ્રભુનો સ્વતંત્ર છે. અને જો એ પૂરેપૂરો સ્વતંત્ર થવા માંગે છે તો એને એ જે પાસ્ટર છે, પ્રબોધક છે, પ્રેરિત છે, એમાંથી એને રિઝાઇન આપવું જરૂરનું છે. ત્યારે એ પ્રભુનો સંપૂર્ણ દાસ બની શકે છે. બહુ અદ્ભુત વાત પાઉલ કહે છે 23મી કલમ જેમ વાંચી કે તમને મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા, તમે માણસના દાસ ન થાઓ. રોમન પત્ર 14મો અધ્યાય 4થી કલમ વાંચો તો પાઉલ કહે છે કોઈ પણ સેવક હોય, કોઈ પણ પ્રભુનો શિષ્ય હોય તો એના ઉપર મારાથી અધિકાર ના ચલાવાય, કેમ કે એ પ્રભુનો દાસ છે અને મારો મતે તો એ સ્વતંત્ર છે. એ મારા નીચે નથી આવતો, એ મારો સેવક નથી. પાઉલ કહે છે મારા નીચે કોઈ હોય તો એ મારો દાસ બને છે, પણ એ બીજાનો જો કોઈ દાસ હોય તો મારાથી એના ઉપર અધિકાર ના ચલાવાય. 4થી કલમ, તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? તું કોણ છે કે બીજાના ચાકરને દોષિત ઠરાવે? કેમ કે એનો જે પ્રભુ છે, એના પ્રભુએ કીધું કે તું શનિવાર માન, રવિવાર માન, શુક્રવાર માન. એના ધણીએ જે કંઈ કીધું હોય તો એ વ્યક્તિ તો સ્વતંત્ર છે, તેનું મારો દાસ નથી. એટલા માટે અહીંયા પાઉલ કહે છે કે 4થી કલમ,
તું કોણ છે કે બીજાના ચાકરને તું દોષિત કોણ ઠરાવે? છે કે બીજાના ચાકરને દોષી ઠરાવે છે? તેનું ઊભા રહેવું કે પડવું તે તેના પોતાના ધણીના હાથમાં છે. એનો ધણી છે, એના ધણીના હાથમાં છે. જો એ પડી જાય તો એના ધણીને શિક્ષા થાય, અને જો ઊભો રહે તો એના ધણીને બહુમાન મળે. એ તો કોઈનો દાસ છે, કોઈ પાસ્ટરના નીચે એ તૈયાર થઈ રહ્યો છે, અથવા પ્રેરિત તથા પ્રબોધકના હેઠળ એ તૈયાર થઈ રહ્યો છે. અને આપણાથી એના ઉપર આરોપ ના મુકાય કે ભાઈ તમને આવું કેમ કરો છો. હું આશા રાખું છું તમે સમજી શકો છો. માથેની સુવાર્તા 23મો અધ્યાય 2-3 કલમમાં પ્રભુ ઈસુએ કીધું, આ ફરોશીઓ છે, શાસ્ત્રીઓ છે, સદુકીઓ છે, એ મારા શિષ્ય નથી, એટલે મારા હેઠળ નથી, એટલે હું એમનો ન્યાય નથી કરતો. એ તો મૂસાના હેઠળ છે, એમનો ધણી તો મૂસા છે. 2-3 કલમ. શાસ્ત્રીઓ તથા ફરોશીઓ મૂસાના આસન પર બેસે છે. મૂસાએ એમને મોટું સ્થાન આપેલું છે, અને મૂસાના આસન પર તેઓ બેસે છે. એમનો ધણી મૂસા છે, અને તેઓ મૂસાના દાસ છે. અને એમને જો હું બોલાવું, કદાચ તેઓ મારા શિષ્ય બને, તો તેઓ તો દાસ છે. તેઓ ચાહે તો મૂસાના આસન પરથી ઉતરીને નમ્ર થઈને હું જે શિક્ષણ આપું એ શિક્ષણ તેઓ માની શકે છે. પ્રભુએ કીધું, માટે જે કંઈ તેઓ તમને ફરમાવે આ મૂસાના આસન પર બેસે છે, માટે જે કંઈ તેઓ ફરમાવે તે કરો તથા પાળો. ઓ લોકો, તમારે જે કરવું હોય તે કરો. એ સેવકો છે, મૂસાના આસન પર બેસે છે, અને તમે બધા યહૂદી ભાઈ બહેનો, તમે મૂસાના નિયમ શાસ્ત્રને પાળો છો. તો તમારા આગેવાનો તો શાસ્ત્રી ફરોશીઓ છે, તમારા માલિકો શાસ્ત્રી ફરોશીઓ છે, માટે તેઓ જે કંઈ કહે એ તમારે પાળવાનું. પણ તેઓના કામ પ્રમાણે ન કરો, પણ એમના કામ પ્રમાણે ના કરો, કેમ કે તેઓ કહે છે ખરા પણ કરતા નથી. તો તેઓના પણ જે કંઈ કહે છે કરતા નથી, તો તે તો સાહેબો છે. સાહેબો જે કે કરવાનું, પણ સાહેબને તમે શીખવી ના શકો. તો પાઉલ જે વાત કરે છે દાસ, પાઉલ વાત કરે છે સ્વતંત્ર. પણ જે ખ્રિસ્તનો દાસ બનવા માંગે છે એ સ્વતંત્રતા ગુમાવી બેસે છે. પણ જ્યારે કોઈ કોઈને આધીન રહે છે, પૃથ્વી પરના ધણી એ કદાચ આત્મિક હોય, એટલે ચર્ચના આગેવાન, અદૈહિક હોય તો જ્યાં કે નોકરી કરે છે તે એ પણ ધણીઓ છે. તો પૃથ્વી પરના જે કંઈ ધણીઓ છે, આત્મિક ધણીઓ ઈશ્વર તરફથી મળેલા હોય, અથવા તો દૈહિક ધણીઓ જ્યાંથી પગાર આપણને મળે છે. તો આપણે દાસ છે, આપણે દાસ છે, અને પ્રભુના નજરમાં સ્વતંત્ર છે. પુનર્નિયમ 15મો અધ્યાય 15-18 કલમમાં જૂના કરારમાં મૂસાએ શીખવેલું કે તમારી ઘરમાં કોઈ નોકર હોય, તમે સાહેબ ને એ તમારો જે ગુલામ હોય એને તમારે મજદૂરી આપવી, અને એને તમારે વર્ષમાં 7 વર્ષે તમારે એને છોડી દેવો. તમારે એને ગુલામ નહીં રાખવો. એને જો ઈચ્છા હોય કે સાહેબ મારે આ ઘર ફાવી ગયું છે અને મારું એક્સટેન્ડ કરી દો, મારો વિઝા હજુ બી કરો ને હું આજ અહીંયા નોકરી કરીશ સાહેબ, અહીંયા મને ફાવી ગયું છે, તો તમારે એના કાન કોચવવા. અને જો એ ઈચ્છતો હોય, એ સ્વતંત્ર છે, એને એક દિવસ આવે છે વર્ષમાં, જે 7મું વર્ષ આવે છે એ આઝાદીનું વર્ષ આવે છે. અને તમારે તમારા જે કઈ નોકરો છે, તમારા ભાઈઓ જે નોકરો છે, ઇઝરાયેલીઓ સાહેબો, તમારા ત્યાં નોકરી કરનારને તમારે છોડવો તમારી જવાબદારી છે. તમારે એને છોડી દેવો, એને આઝાદ કરવો. તો જે ધણી છે એ ધણી સ્વતંત્ર કરી શકે છે, એને ગુલામ નહીં બનાવો. જો ઈચ્છતો હોય કે મારે આઝાદીથી સેવા કરવી છે, મારે નોકરી તમારી નથી કરવી, પાસ્ટર સાહેબ અથવા એલિયા સાહેબ અથવા મૂસા સાહેબ, મારે પ્રબોધક સાહેબ, મારે તમારા હેઠળ નથી રહેવું, મારે સ્વતંત્ર થવું છે, તો તમે એને સ્વતંત્ર કરો, એનો ગુલામ ના રાખો. 15મી કલમ. અને તારે યાદ રાખવું કે તારે યાદ રાખવું
મિસર દેશમાં તું પણ દાસ મિસર દેશમાં ઓ ઇઝરાયલના માલિક અથવા ઇઝરાયલમાં બહુ ધનવાન થયેલા માણસ, તું યાદ રાખ, તમે લોકો પણ એક સમયે ગુલામ હતા ને યહોવા તારા દેવે તને છોડાવ્યો. અને યહોવાએ તને છોડાવ્યો. તો તારા નીચે ઓ પાસ્ટર સાહેબ, ઓ પ્રેરિત સાહેબ, ઓ પ્રબોધક સાહેબ, તમારા નીચે પણ કોઈને સ્વતંત્ર થવું હોય તો જવા દો. 16મી કલમ. અને એમ બને કે જો તે તને કહે કે મારે તારી પાસેથી જવું નથી, અને જો એવું કે ના મળે તો પાસ્ટર સાહેબ, એલિયા સાહેબ, તમે જ્યાં જશો ત્યાં હું મરીશ. ઓ મૂસા, યોશુઆએ કીધું તમે જ્યાં જશો ત્યાં હું રહીશ, તમારી પાછળ પાછળ પડછાયો બનીને રહીશ. તો એનું સ્વતંત્ર છે, એ સ્વતંત્ર છે. એ ચાહે તો મૂસા પ્રબોધક, એલિયા પ્રબોધક એમનો દાસ બની શકે છે. 15મી કલમ, 16મી કલમ. પણ જો એ ચાહે કે મારે તો અહીંયા જ રહેવું છે, અને તે એ માટે કે તેને તારી સાથે ને તારા ઘરનાની સાથે પ્રીતિ લાગેલી છે. મને તો ભાઈ પ્રેમ છે, મારે તમને છોડીને અમે અનંત જીવનની વાતો તમારી પાસે છે, અમે ક્યાં જઈએ? પ્રભુએ પૂછ્યું તમે જવું હોય તો જઈ શકો છો. શીખી ગયા? તો કે હા આવડી ગયું. તો કે હા અમે બી ભૂતો કાઢતા આવી ગયું, પ્રભુ બધું આવડી ગયું. તો કે તમારે જવું છે? પ્રભુ કીધું જવું છે. અહીંયા પણ સ્વતંત્રતા આપવી જરૂરી છે. પણ યાદ રાખો કે તમે પણ એક સમયે ગુલામ હતા, તમને પ્રભુએ છોડાવ્યા. એટલે ઇઝરાયલને કહેવામાં આવેલું 16મી કલમમાં, જો એ ચાહે કે ભાઈ મારે તમારી સાથે રહેવું છે, મને પ્રેમ થઈ ગયો છે, ઘરના બધા લોકો સાથે લગાવ થઈ ગયો છે, તો ને તારે ત્યાં તે સુખ ચેનમાં રહે છે. મને તો અહીંયા કોઈ તકલીફ પડતી નહીં. તમે તો ટોન્ટ ઓછા મારો છો, બીજે કઈ ખબર નહીં કેવા ટોન્ટ મારે. હા, તો એક આરી લઈને તેને બારણાની સાથે તો એને ઉભો રાખવાનો, ને તારે તેનો કાન વીંધવો. આરી લઈને ઉભો રાખવાનો. આરી જોઈએ છે, એના કંદને વીંધવાનો, એને ગુબ્બો મારવાનો, અને કાનને કાણું પાડી દેવાનું, આરંપાર કરી દેવાનો. તારે રહેવું છે ને? રહેવું છે? હા રહેવું છે સાહેબ. તલ્લા અને મૂકો, બાજુ પર મૂકો, દરવાજા ઊભો રાખો, આરી લો, કાનમાં હથોડીથી એના કાનને કોચી નાખો. શું લખ્યું છે? બારણાની સાથે ઊભો રાખીને આરી લઈને તારે તેનો કાન વીંધવો. એટલે તે સદાને માટે તારો દાસ થશે. જો હવે છૂટવાનું નહીં, ફાઇનલ થઈ ગયું સદા માટે. તો એનો જે નિર્ણય હતો એને વહેલી તકે છૂટી જવું હતું, આ તો બંધાઈ ગયો. 18મી કલમ. જ્યારે તું તેને તારા તાબામાંથી છૂટો કરે ત્યારે એમ કરવું કે એ તને કઠણ ન લાગે. કેમ કે જો તું એને છૂટો કરવા માંગતો હોય અને તને લાગે કે આને તો આ હારો પગારે રહે છે, બીજાને તો મારે વધારે પગાર આપવો પડશે, અથવા તો એમ થાય કે આ માણસ તો હવે મારો ઘરમાં માલિક થઈ ના જાય, અને કઈ રીતે તો છૂટો કરવો, આ રહી તો ગયો, અને મારા પછી એની હોદ્દો કાઢવા બેસે કે સાહેબ હું તો વર્ષોથી તમારો રામુ નોકર હોય ને પિક્ચરમાં આવતા હતા, તો એ કે છે ભાઈ હું અહીંયા રૂમાલ લઈને કે હું સાહેબ તમારું ઘર બર બધું સંભાળીશ, બંગલો તમારા પછી મારા જ ચાલશે બાપુ. તો જો કઠણ લાગે કે અને કડવો બહુ અઘરો લાગે, શું છે? 18મી કલમ. જ્યારે તું તેને તારા તાબામાંથી છૂટો કરે ત્યારે એમ કરવું કે એ તને કઠણ ન લાગે. કઠણ ના લાગવું જોઈએ. કેમ કે મજૂરના પગાર કરતા બમણી કિંમતની ચાકરી તેણે તારે ત્યાં 6 વર્ષ સુધી કરી છે. તો બમણી ચાકરી કરી, સદા માટે ગુલામ થઈ ગયો. આટલી બધો પ્રેમ તારે ને, અને તારા સર્વ કામમાં યહોવા તારો દેવ તને આશીર્વાદ દેશે. આમેન. તો જે પણ હેઠળ હોય, એ કદાચ પાસ્ટર સાહેબના નીચે હોય, પ્રેરિત સાહેબના નીચે હોય, પ્રબોધક સાહેબના નીચે હોય, તો એની સાથે આવી રીતે વર્તન કરવું. આમેન. કેમ કે એના દ્વારા તને ઉપયોગ થયો છે, તે ઉપયોગી પાત્ર મળ્યો છે, અને સેવામાં તને લાભ થયો છે, તારું ભલું થયું છે, યહોવાએ તને આશીર્વાદ આપ્યો છે, તો તારે તેને તારી સાથે જો રહેતો હોય તો રાખવો, પણ એ છૂટો થયા માંગતો હોય તને છૂટો કરવો. યોહાનની સુવાર્તા 6ઠો અધ્યાય 66 ને 68. એ સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે 70 ને પણ નિમ્યા. એના 12 શિષ્યો તો હતા, ઘણા પ્રભુના શિષ્ય થયા, અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે એના 12 શિષ્યોને પણ પૂછ્યું. 66મી કલમ, યોહાનની સુવાર્તા 6ઠો અધ્યાય 66મી કલમ. આ સાંભળીને તેના શિષ્યોમાંના ઘણા પાછા જઈને ત્યાર પછી તેની સાથે ચાલ્યા નહીં. પ્રભુએ એવી વાત કરી કે શિષ્યોને અઘરું લાગ્યું કે અમારે નથી ચાલવું,
ઘણી અઘરી વાતો હવે આજ્ઞાઓ પર આજ્ઞા આવી રહી છે. શરૂઆતમાં મંડળીમાં જોડાવ તો બહુ ઓછું હોય, ટોર્ચર ઓછું હોય, પછી ટોર્ચર વધે, બધી મીટિંગમાં આવવું પડશે, મિડનાઇટ બી હશે. એવું તો પહેલા કીધું નતું, હવે નવું તમે શરૂ કર્યું સાહેબ. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત એના શિક્ષણમાં જરા ભાર આપતા ગયા કે જેથી લોકો ધીરે ધીરે ઓછા થાય, અને અમુક જતા પણ રહ્યા. પછી પ્રભુએ પૂછ્યું શિષ્યોને, તે માટે પ્રભુ ઈસે 12 શિષ્યોને પૂછ્યું, 12 ને પૂછ્યું કે શું તમે પણ જતા રહેવા ચાહો છો? બહુ મેં મહેનત કરી, તમને બધું શીખવ્યું, રાત દિવસ આપણે ઉજાગરા કર્યા, મેં તમારા પાછળ મહેનત કરી, તમને બહુ બધું શીખવ્યું, હવે તમે જતા રહેવા માંગો છો? સિમોન પીતરે તેને ઉત્તર દીધો કે પ્રભુ, અમે કોની પાસે જઈએ? અનંત જીવનની વાતો તો તારી પાસે છે. આમેન. તો પ્રભુ પોતાના શિષ્યોને છૂટા કરવા માંગતો હતો કે છૂટા થવું હોય તો છૂટા થઈ શકો છો, તમે સ્વતંત્ર છો. હું તમને દાસ નથી કહેતો, હું તમને મિત્ર કહું છું. એ પ્રમાણે બાઇબલ કહે છે. પ્રેઝ લોર્ડ. તો જે કોઈ સાહેબો હોય એનું હૃદય મિત્ર તરીકે હોવું જોઈએ, નહીં કે કોઈને ગુલામ બનાવી દે. પણ જો એ છૂટો થઈ શકતો હોય, જેમ આપણે 1 કોરિન્થી 7:21 કલમમાં છીએ કે જો તું છૂટો થઈ શકતો હોય તો તારે તેનો લાભ લેવો. એવું ન થાય કે તારા પ્રબોધક, તારા પાસ્ટર સાહેબને બહુ જ અઘરું લાગે કે આ યાર તમે તો યાર ખંભા છો, તમે જતા રહેશો તો આટલી બધી મહેનત કરી, આટલી હદે તૈયાર કર્યું, હવે તમે જતા રહેશો તો પાછો 10 વર્ષ 5 વર્ષ લગાવવા પડશે, ફરીથી બીજાને ઊભો કરવો પડશે, બીજાને તૈયાર કરવો પડશે, ફરીથી ABCD શીખવવું પડશે, કેટલો બધો હેરાન થઈ જશું. ઘણા લોકો નથી છોડતા, ના આવું તો પડશે જ, અમારે ત્યાં તો આવું જ પડશે. ઘણા એવા હોય છે. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું, શું તમે જવા માંગો છો? 12 શિષ્યોને કીધું, જે કાના ગામથી શરૂ થયેલું. આ યોહાનની સુવાર્તામાં અંતનો અધ્યાય વાંચો, ત્યાં પણ 21મા અધ્યાયમાં નાથાનાએલ એ હતો. પહેલા અધ્યાયમાં હતો ને ઠેઠ 21મા અધ્યાય સુધી હતો. તો પ્રભુના પાછળ ચાલનારા ઘણા હતા, પણ પ્રભુએ એમના સાથે એવી રીતે વર્તન નથી કર્યું, કોઈ ગુલામ તરીકે. 3 વાતો કહીશ કે આપણને જ્યારે બોલાવવામાં આવે છે, તેડવામાં આવે છે, પ્રભુની સેવા માટે આપણને બોલાવવામાં આવે છે, અથવા તો આપણને ખ્રિસ્તી થવા, શિષ્ય થવા માટે બોલાવવામાં આવે છે, ત્યારે યાદ રાખીએ કે આ જે તેડવામાં આવેલા છે એ પવિત્ર તેડું છે. 2 તિમોથી 1 અધ્યાય 9મી કલમ. હવે જ્યારે તમને બોલાવવામાં આવે છે તો જ્યારે તમે દાસ છો, કોઈના નીચે તૈયાર થઈ રહ્યા છો, એ યાદ રાખો કે તમારું તેડું પવિત્ર તેડું છે, એટલે હલકું નથી. હવે એવું ના સમજો કે મને પ્રભુ બોલાવે છે ને હું નીકળી જઈશ તો વધારે મારો ઉપયોગ થશે. એ ગલત ફહેમીમાં ના રહેતા, કેમ કે જ્યારે તમને બોલાવવામાં આવ્યા ત્યારે તમે દાસ હતા, દાસ સ્થિતિમાં બોલાવવામાં આવ્યા, એટલે પ્રભુ પ્રસન્ન હતા. તમને સ્વતંત્રતામાં બોલાવવામાં આવ્યા તો પ્રભુ તમારા પર પ્રસન્ન હતા જ. 2 તિમોથી 1 અધ્યાય 9મી કલમ. તેણે આપણને તાર્યા તથા પવિત્ર તેડાથી આપણને તેડ્યા. પવિત્ર તેડાથી તેડ્યા. આપણી કરણીઓ પ્રમાણે નહીં. આપણે સારા હતા એટલે નહીં બોલાવ્યા, આપણને બધું આવડી ગયેલું માટે નતા બોલાવ્યા. આપણે પ્રાર્થના કરતા, આરાધના કરતા બધું જ આવડી ગયેલું એટલા માટે નતા બોલાવ્યા. આપણે સારા કાર્ય કરતા હતા માટે નહીં બોલાવ્યા, પણ તેના સંકલ્પ તથા કૃપા પ્રમાણે, એની યોજના, એના સંકલ્પ, જે જગતનો પાયો નાખ્યા હોય ગાવ, એને જે વિચારેલું એ કૃપા અનાદિકાળથી ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં આપણને આપેલી હતી. આમેન. તો કૃપા મળેલી, કૃપામાં બોલાવવામાં આવેલા. તો આપણને જ્યારે બોલાવવામાં આવ્યા, આપણે દાસ હતા કે સ્વતંત્ર હતા, એ બોલાહટ પવિત્ર હતી. તો એવું નહીં સમજવું કે હવે હું કંઈક નવું સ્ટેપ લઈશ, હું સ્વતંત્ર થઈ જઈશ અથવા હું કોઈના હેઠળ જતો રહીશ તો વધારે મારી બરકત થશે, મારી વધારે ઉન્નતિ થશે, વધારે મારો ઉપયોગ થશે. એ
અજ્ઞાનતા છે. તમે જે પણ સ્થિતિમાં બોલાવવામાં આવેલા છો, પ્રભુએ તમને તેડ્યા છે, તો તમે જે જગાએ છો એ જગાએ જ તમારો પ્રભુ ઉપયોગ કરે છે. બીજો પિત્તર 1:10 કલમ, જ્યાં તમને બોલાવવામાં આવ્યા તો તમે પવિત્ર તેડું હતું. 10મી કલમ, એ માટે ભાઈઓ, તમને મળેલું તેડું તથા પ્રભુએ કરેલી તમારી પસંદગી નક્કી કરવા સારું વિશેષ યત્ન કરો. આમેન. તમને બોલાવ્યા છે, તમે જે પણ પરિસ્થિતિમાં છો, તમે જે પણ કોઈના ગુલામમાં છો કે કોઈ સ્વતંત્ર છો, તમારી પસંદગી નક્કી કરવા માટે યત્ન કરો. તમને બોલાવ્યા છે, તમે પસંદ પહેલા થાઓ, તમારી પસંદગી નક્કી કરો. એ બુલાહટમાં જ નક્કી કરો. ન એમ થાય કે હવે હું સ્વતંત્ર થઈ જાઉં અને મારી પસંદગી જોઈ લઉં. ના, તમને તેડ્યા છે તો અહીંયા જ તમે તમારી પસંદગીને નક્કી કરો. અને ત્રીજી વાત જોઈએ છે રોમન પત્ર 11:29 કલમ, તમને જ્યારે પ્રભુ બોલાવ્યા તો પ્રભુના મગજમાં જે પ્રભુને જ્ઞાન છે, પ્રભુને સમજણ છે, કોઈ પણ પરિસ્થિતિમાં તમારો પ્રભુ ઉપયોગ કરી શકે છે. એવું ન સમજો કે મને નોકરીમાં છું અને તેડ્યો છે, હું નોકરી છોડી દઈશ તો મારી વધારે સેવા થશે, હું મારો વધારે ઉપયોગ થશે. આ એક અજ્ઞાનતા છે. તમે સ્વતંત્રતામાં તેડ્યા છે તો બી પ્રભુ એટલો જ ઉપયોગ કરી શકે છે. તમે કોઈના દાસ છો તો બી પ્રભુ તમારો એટલો જ ઉપયોગ કરી શકે છે. કેમ કે પ્રભુનું તેડું રદ જાય એવું નથી. અથવા પ્રભુ જ્યારે બોલાવે છે તો એને પસ્તાવો નથી થતો કે યાર એને સ્વતંત્ર થયો હોત ને તો બોલાવત ને સારું રહેત, અરે યાર એને પેલાને અધીન રાખ્યો હોત ને એને બોલાવત ને તો સારું રહેત. એવું પ્રભુને પસ્તાવો નથી થતો. તમારું તેડે, તમને જ્યારે તેડે છે, એ તેડામાં જે પરિસ્થિતિ છે અથવા તેડામાં જે તમે સ્થિર છો અથવા તો જે તેડામાં તમે ઊભા છો, એમાં પ્રભુને પસ્તાવો નથી થતો. કેમ કે એનું તેડું રદ નથી જતું. 29મી કલમ, કેમ કે દેવના કૃપાદાન તથા તેડું રદ જાય એવા નથી. આમેન. તમે સુન્નત કરી છે કે નથી સુન્નત કરી? કઈ સ્થિતિમાં બોલાવ્યા? રોમન પત્ર 4:10 કલમમાં પાઉલ વાત કરે છે કે જ્યારે ઇબ્રાહીમને બોલાવવામાં આવ્યો તો એની સુન્નત થઈ હતી? તો કે ના, નથી થઈ. એ બિન સુન્નત હતો અથવા સુન્નત રહિત હતો. એ સમયમાં પ્રભુ એને પ્રેમ કર્યો. સુન્નત કરી એટલે કંઈ નવો અને બહુ જ પવિત્ર અને હવે તો પ્રભુને વધારે ઉપયોગી થઈ ગયો એવો થયો? ના. શું વધારે પ્રભુ પ્રસન્ન થઈ ગયા? ના. સુન્નત કરી એ પહેલા બે સુન્નત અવસ્થામાં ઇબ્રાહીમ હતો ત્યારે પ્રભુ એને બોલાવ્યો. તો એ બે સુન્નત સમયે જેને જ્યારે બોલાવ્યો તો એ બે સુન્નતના દુનિયામાં જેટલા બી લોકો હતા એનો વિશ્વાસી હતા, એમનો તે પૂર્વજ થઈ ગયો. અને જેટલા એ ઇબ્રાહીમની જેમ સુન્નત કરી તો એ ઇબ્રાહીમ એ સુન્નતીનો પિતા થઈ ગયો. 10મી કલમ, ત્યારે તે સી રીતે ન્યાયી ગણવામાં આવ્યો? હા, તે સુન્નતિ હતો ત્યારે? એ ક્યારે ઈશ્વરની નજરમાં ન્યાયી ગણાયો? જ્યારે સુન્નત કરી ત્યારે? અથવા બે સુન્નતિ હતો ત્યારે? હા, જ્યારે બે સુન્નતિ હતો. તે સુન્નતિ હતો ત્યાર નહીં, પણ તે બે સુન્નતિ હતો ત્યારે જ. તો ક્યારે ઇબ્રાહીમ ન્યાયી ગણાયો? આજે દુનિયા પરના બધા જ મુસ્લિમ લોકો સુન્નત કર્યા જ કરે છે. એમને લાગે છે અમે ન્યાયી ઠરીશું, ઠેંગો કહેવાય. તો ઇબ્રાહીમ જ્યારે બે સુન્નત હતો, પાઉલના પત્ર મુસલમાનને બિલકુલ નથી ગમતા. કેમ કે પાઉલ એ યહૂદી, ચુસ્ત યહૂદી, આખું બાઇબલ જાણનાર માણસ હતો. એને દલીલ કરી કે ક્યારે ઇબ્રાહીમ ન્યાયી ગણાયો? જ્યારે સુન્નત કરી ત્યારે કે બે સુન્નત કરી ત્યારે? તો જે લોકો સુન્નત કરે છે એમને કોઈ લાભ નથી થતો. તો જ્યારે ઇબ્રાહીમ બે સુન્નત પરિસ્થિતિમાં હતો ત્યારે જ ન્યાયી ગણાયો. તો
તો તમે જ્યારે નોકરીમાં હતા અને તમને પ્રભુ બોલાવ્યા, નોકરી કર્યા કરો, તમે ન્યાયી જ છો, અને તમે સ્વતંત્રમાં બોલાવ્યા. તમે પોતાને એમ ના સમજો કે હું સ્વતંત્ર, હવે હું વધારે સેવા કરી શકીશ. તમે જે સ્થિતિમાં છો એ સ્થિતિમાં પવિત્ર તેડું છે, અને પ્રભુને ખબર છે એનું તેડું રદ નથી જતું. પ્રભુને ખબર છે તમને કૃપામાં બોલાવવામાં આવેલા છે. સમજીએ 1 કોરિન્થી 7મો અધ્યાય 18મી કલમ ઉપરથી જરા જો વાંચીએ તો સમજાય છે. પાઉલ ક્યાં છે? શું કોઈ સુન્નતિને તેડવામાં આવ્યો છે? કોઈ સુન્નતિને તેડવામાં આવેલો છે, સુન્નત અવસ્થામાં તેડવામાં આવે છે. મૂસા એનો ધણી છે અને એ કોઈનો દાસ છે. એ સ્થિતિમાં આજ્ઞા પાડી રહ્યો છે, એ સ્થિતિમાં એને તેડવામાં આવેલો છે. તો તેણે બે સુન્નતિ ન થવું. તો બે સુન્નતિ નહીં થવું. શું કોઈ બે સુન્નતિને તેડવામાં આવ્યો કોઈ છે? બે સુન્નતિ સ્થિતિમાં તેડવામાં આવેલો છે, સુન્નત નથી થઈ એવી રીતે એને બોલાવવામાં આવેલો છે. તો તેણે સુન્નતિ થવું તો નહીં. સુન્નત નહીં કરવું. સુન્નત તો કઈ જ નથી, અને સુન્નત કશું નથી, અને બે સુન્નત પણ કઈ નથી, પણ દેવની આજ્ઞાઓનું પાલન જ બધું છે. પણ દેવ આજ્ઞા આપે ને તમે ચાલો એ અગત્યનું છે. પ્રભુએ કીધું હોય છૂટો થઈ જા તો છૂટા થઈ જવાનું. પ્રભુ કે તું જે સ્થિતિમાં છે એલિયા સાથે જોડેલો રહેવાનું. મૂસા સાથે યોશુઆ રે જોડેલા રહેવાનું. તો જ્યાં સુધી આજ્ઞા ન મળે, આજ્ઞા જ સર્વસ્વ છે. આમેન. ગલાતી 5મો અધ્યાય 2જી કલમ આપણે જે પણ સ્થિતિમાં જે કઈ સમયમાં બોલાવવામાં આવેલા છે, સુન્નત અથવા બે સુન્નત, એમાં જ રહેવું. દાસ બોલાયો છે, અને જો મુક્ત થઈ શકતા હોય તો મુક્ત થઈ જાઓ, જેથી તમે સંપૂર્ણ પ્રભુના દાસ થઈ જાઓ. પણ જો તું દાસ છે તો તું પ્રભુનો સ્વતંત્ર છે, અને પ્રભુ તારી પાસે કોઈ હિસાબ નહીં લે. તું સ્વતંત્ર છે. તું કહેશે મારા ધણી કહે છે કે રવિવારે તો નહીં જવાનું, તો કે સારું નહીં જવાનું સાહેબ. તું સ્વતંત્ર છે, પ્રભુ તારા પર જબરજસ્તી નથી કરતા. પણ જો તું પ્રભુનો દાસ થઈ જાય છે અને પ્રભુ કે રવિવાર આવવું પડશે ને તું કે ફેમિલી, તો પછી નહીં ચાલે. તું પ્રભુનો દાસ છે તો પ્રભુ શિક્ષા કરે છે. ગલાતી 5:2 જુઓ, હું પાઉલ તમને કહું છું કે જો તમે સુન્નત કરાવો તો તમને ખ્રિસ્તથી કઈ લાભ ખ્રિસ્તથી કોઈ લાભ નથી થતો. તમે સાબત પાડો, ખ્રિસ્તથી કોઈ લાભ નથી થતો. તમે પાસ્કા પાડો, ખ્રિસ્તથી કોઈ લાભ નથી થતો. બે ખમી રોટલી પાડો, ખ્રિસ્તથી કોઈ લાભ નથી થતો. જૂના કરારની કોઈ પણ આજ્ઞા પાડો, ખ્રિસ્તથી કોઈ લાભ નથી થતો. 3જી કલમ દરેક સુન્નત કરાવનાર, દરેક જે જૂના કરારની આજ્ઞા પ્રમાણે ચાલનારા સુન્નત કરાવનારને માણસને હું ફરીથી હું ખાતરીપૂર્વક કહું છું ખાતરીપૂર્વક ને ફરીથી કહું છું કે તે આખું નિયમશાસ્ત્ર પાળવાને બંધાયેલો આખું છે. નિયમશાસ્ત્ર પાળવા બંધાયેલા છે. છઠ્ઠી કલમ કેમ કે ખ્રિસ્ત પ્રભુ ઈસુમાં સુન્નત ઉપયોગી નથી અને બે સુન્નત પણ નથી. ઓ પ્રભુ, જો હું સુન્નત કરી, પ્રભુ જો મેં સાબાત પાડ્યો, પ્રભુ મેં બધી આજ્ઞા પાડી, ખ્રિસ્તથી કોઈ લાભ નથી. તમને આમ જ વિશ્વાસથી ન્યાય ઠરવામાં આવેલા છે. આ સુન્નત કહીને ન્યાય ઠરવાનો પ્રયત્ન ન કરો, સાબાત પાડીને ન્યાય ઠરવાનો પ્રયત્ન ન કરો. પણ જે વિશ્વાસ પ્રેમથી કાર્ય કરતા છે તે જ ઉપયોગી છે. ઉપયોગી એ જ છે. આમેન. આમેન. તો તમે પોતે કહો, પ્રભુ હું તમારો ગુલામ છું. તમે પોતે કહો, હું પ્રભુ 7મા વર્ષે સ્વતંત્ર થવા નથી માંગતો. પ્રભુ મારા કાન કોચી નાખો, હું સદા માટે તમારો દાસ થઈ જાઉં. આમેન. તમને જે સ્થિતિમાં બોલાવવામાં આવેલા છે, જ્યાં સુધી પ્રભુની આજ્ઞા ન હોય ત્યાં સુધી કશું ન કરવું. લુકની સુવાર્તા 14મો અધ્યાય 10મી કલમમાં પ્રભુએ બહુ સરસ વાર્તા કરી. પ્રભુ એક દ્રષ્ટાંત આપ્યું અને બુદ્ધિ પણ આપી કે તમને જ્યારે બોલાવવામાં આવે છે, તમે જે પણ પરિસ્થિતિમાં છો, તમે નોકરીમાં છો, તમે કોઈના ગુલામ છો, પ્રેઝ લોર્ડ, તમે સ્વતંત્ર છો, પ્રેઝ લોર્ડ. પ્રભુએ તમને બોલાવ્યા, પ્રભુને ખબર છે તમે કઈ પરિસ્થિતિમાં છો, પણ પોતાની રીતે
કદી પણ વધવું ઘટવું ચાલવું નહીં. જ્યારે કોઈને બોલાવે છે કે જે ઘરમાં બોલાવે છે, 10મી કલમ, પણ કોઈ તને નોતરે જે તને કોઈ નોતરે છે ત્યારે સૌથી નીચી જગ્યાએ તો જઈને બેસ. સૌથી નીચી જગ્યામાં જઈને બેસ. કે જેણે તને નોતર્યો જે તને બોલાવે છે, નોતરેલો છે તને, તે આવે ત્યારે તે તને તે જ્યારે કહે, તને આવે તો તને શું બોલાવે? મિત્રો ઉપર આવો. અરે ભાઈ સાહેબ, ઉપર આવો. ત્યારે તારી સાથે જમવા બેઠેલા સર્વની આગળ તને માન મળશે. તને માન મળશે. તું પોતે જ, ભાઈ હું તો પેલા ચર્ચમાં જતો હતો, હું પેલા પાસ્ટર સાહેબને બંદર હતો, મેં છોડી દીધા. બહુ સારું કામ કર્યું, હવે કામ વધી ગયું. ના, કામ તો એ ચાલે, એ જ પ્રમાણે ચાલે છે. વધારે થાય છે ના, એ જ સ્થિતિ. તો અહીંયા લખેલું છે, જ્યારે તને બોલાવે તો તું જ્યાં બેઠો, નીચે બેઠો તો બેસ નીચે. કેમ કે જ્યારે માલિક આવશે તને બધા તરફથી વખાણ મળશે. જ્યારે એ તને ઊંચી જગ્યાએ બેસાડશે તો કદી પણ વધવા માટે પ્રયત્ન નહીં કરવો. 11મી કલમ, કેમ કે જે કોઈ પોતાને ઊંચો કરે જે છે પોતાને વધારવા માંગે છે, ઊંચો કરવા માંગે છે, તેને નીચો કરવામાં તેને આવશે. ભવિષ્યવાણી પૂરી થાય છે. બોલો, ભવિષ્યવાણી પૂરી થાય છે. પ્રભુ ઈસુએ શીખવ્યું, જે પોતાને ઉઠાવે છે, ઊંચો કરવા માંગે છે. જેમ મૂવર્સ હોય છે, મૂવર્સ, શેકર્સ એન્ડ મૂવર્સ, તો મૂવ થાય છે, ઊભા થવાનો પ્રયત્ન કરો છો તો કપાઈ જવાય છે. સુલેમાન કહે છે નીતિવચન 27:2 બીજો માણસ બીજો તારા વખાણ કરે, પણ તું તારે સાહેબ કે પાસ્ટર સાહેબ કે પ્રેરિત સાહેબ કે પ્રબોધક સાહેબ કે વખાણ કરે, ભલે બીજો તારો વખાણ કરે, પણ તું તારે મોડે તારા વખાણ ન કર. તારા પોતાના મોંથી વખાણ ન કર. બીજો કરે તો ભલે, ભલે કરે વખાણ, પણ તારા પોતાના હોઠ ન કર. તારા પોતાના હોઠથી વખાણ ન કર. વધવાનો પ્રયત્ન ન કરવો. રોમન પત્ર 12:16મી કલમમાં પાઉલ કહે છે, ઊંચી વાતો અથવા તો જે ગહન વાતો છે એમાં મન નહીં લગાવવું. મને તો ત્યાં હતો ને તો હું તો એક બ્રધર હતો, હવે તો હું પાસ્ટર થઈ ગયો. સ્વતંત્ર થયો, હવે તો હું પ્રેરિત થઈ ગયો. સ્વતંત્ર થયા પછી માણસ પોતાના ટાઇટલ બદલી નાખે છે. 16મી કલમ, અરસપરસ એક દિલ ન થાવ. હા, તમારું મન મોટી મોટી બાબતો પર ન લગાડો. મોટી શું બનવું છે? મેં તો પ્રેરિત બનવું છે, સૌથી મોટું પ્રેરિત બનવું. અરે ભાઈ ના, નથી બનવું કશું. પાઉલ કહે છે મોટી વાતો પર મન ન લગાડો. તો પાઉલે કીધું અને આપણે કહેવાનું, યસ સાહેબ, તમે શીખવ્યું એવું જ કરીશ. આમેન. પાઉલ બનવું હોય તો પાઉલ જેવું ચલાવે એવું ચાલવાનું. 1 તિમોથી 6:17મી કલમ, પાઉલ તિમોથીને પણ કહે છે, આ સમયના ધનવાનોને તું આગ્રહપૂર્વક કહે કે આગ્રહપૂર્વક, સાહેબોને આગ્રહપૂર્વક કહે, તેઓ અહંકાર ન કરે, અહંકાર ન કરે. અને દ્રવ્યની અસ્થિરતા પર નહીં. આમેન. અહંકાર, મોટું મગજ, મોટું મન અથવા બહુ હાઈ માઇન્ડ નહીં રાખે. થિંક પોઝિટિવ વાળું વર્તન નહીં કરવું. થિંક એઝ જીસસ થિંક. આમેન. પ્રભુ વિચારે એવું વિચારવાનું. ઊંચું મોટું નહીં વિચારવાનું. પ્રભુ સાયકલના સપના આપે તો સાયકલ, ઓડીની વાત નહીં કરવાની. દાઉદ શું કહે છે? ગીત શાસ્ત્ર 75:5મી કલમ, તમારું સિંગ ઊંચું ન કરો, તારું સિંગ ઊંચું ના કરો, અક્કડ ગરદનથી ન બોલો. કળ ગરદન ન રાખો. આજ ગીત શાસ્ત્ર 131:1 કલમ, હે યહોવા, દાઉદ કહે છે, યહોવા, મારું મન ગર્વિષ્ઠ નથી, મારું મન ગર્વિષ્ઠ નથી, મારી આંખો અભિમાની નથી, મારી આંખો અભિમાની નથી. વળી મોટી બાબતોમાં અને જે વાતોને હું પહોંચી શકતો હું નથી પહોંચી નથી શકતો તેમાં હું હાથ ઘાલતો નથી. એમાં હું હાથ ઘાલતો નથી. આમેન. એટલા માટે જે કોરંથી વાંચ્યું, 1 કોરંથી 7મો અધ્યાય તેની 21મી કલમ, શું તને દાસ છતાં તેડવામાં આવ્યો છે તો એની ચિંતા ન કર. ચિંતા ના કર, હું કેમ દાસ છું. 20મી કલમ, દરેક માણસને જે સ્થિતિમાં તેડવામાં જે આવ્યો સ્થિતિમાં તેડવામાં આવ્યો છે
તેમાં જ તે રહે. એમાં જ રહેવાનું. જો તને એલિયા સાહેબ નીચે છે તો એલિયા સાહેબ નીચે રહો. મૂસા સાહેબ નીચે છો, મૂસા સાહેબ નીચે રહો. જે સ્થિતિમાં તેડવામાં આવેલો છે તે સ્થિતિમાં રહેવું. પણ યાદ રાખવું શું કે હું દાસ છું. અને યાદ રાખવું ખ્રિસ્તનો સ્વતંત્ર છું. પણ જો ખ્રિસ્તનો ડાયરેક્ટ દાસ બનવા માંગુ છું તો મારે છૂટી જવું જરૂર છે. 21મી કલમ. શું તને દાસ છતાં તેડવામાં આવ્યો છે? હા, તો એની ચિંતા ન કર. પણ જો તું છૂટો થઈ શકે એમ હોય તો બહેતર છે કે તારે તેનો લાભ લેવો. બહેતર છે તારે લાભ લેવો. હજુ વધવું છે તો લાભ લેવો. 22મી કલમ. કેમ કે જે દાસને પ્રભુએ તેડ્યો જેને પણ પ્રભુએ બોલાવ્યો એ જે સ્થિતિમાં છે એ સ્થિતિમાં એને રહેવું. તે પ્રભુનો સ્વતંત્ર છે. પણ એ પ્રભુનો સ્વતંત્ર છે એટલે પ્રભુ એના ઉપર એવો અધિકાર નથી ચલાવતો જેમ ધણી દાસ પર અધિકાર ચલાવે છે. પછી અને એમ જ જે સ્વતંત્રને તેડવામાં જે આવ્યો સ્વતંત્રને તેડવામાં આવ્યો છે તે ખ્રિસ્તનો દાસ છે. તે તો ખ્રિસ્તનો દાસ છે. આમેન. આમેન. તો આપણે પ્રભુના દાસ બનીએ. આગળ લખ્યું છે આપણને મૂલ્ય આપીને ખરીદવામાં આવેલા હતા. માણસના દાસ ન થાવ. તો માણસ એક છે જે દાસ બનાવી શકે છે અને ઈસુ ખ્રિસ્ત છે જે તમને દાસ બનાવી શકે છે. પણ તમે જો માણસના દાસ છો, એ સ્થિતિમાં તેડવામાં આવેલા છો, તો તમે એ સ્થિતિમાં રહો. કેમ કે પ્રભુનું તેડું રદ જાય એમ નથી. તમે જ્યાં છો ત્યાંથી પ્રભુ તમારો ઉપયોગ કરી શકે છે. આમેન. પણ મોટી મોટી વાતો પર મન નહીં લગાડવું કે હું છૂટો થઈ જઈશ તો હું આમ કરીશ તેમ કરીશ. પણ જો તમને ધણી સાથે પ્રેમ થઈ જાય અને તમે કહો મારે સદા રહેવું છે, કાન કોચવા તૈયાર થઈ જાઓ, તો એ તમારો નિર્ણય છે. તમે પ્રભુના સ્વતંત્ર છો. આમેન. 24મી કલમ. ભાઈઓ, જે સ્થિતિમાં દરેકને તેડવામાં આવ્યો હોય તે સ્થિતિમાં તેણે દેવની સાથે રહેવું. આમેન. દેવ સાથે રહેવું. પણ જો તમે લાગે છે કે ના મારા પર હજુ અત્યાચાર થઈ રહ્યા છે, લાગે છે કે મને હું પ્રભુની આજ્ઞા નથી પાડી શકતો, લાગે છે મને રૂંધવામાં આવે છે, દબાવવામાં આવે છે, મને મારું ગળું દબાવવામાં આવે છે, તો છૂટા થઈ જવું સારું છે. આમેન. પણ જો કોઈ રોકટોક ન હોય, પ્રભુની સેવામાં સ્વતંત્રતા મળતી હોય, તો એ જેમ 24મી કલમ વાંચી, ભાઈઓ દરેક માણસ જે સ્થિતિમાં દરેકને તેડવામાં આવ્યો હોય તે સ્થિતિમાં તેણે દેવની સાથે રહેવું. દેવની સાથે ચાલ્યા કરવું. આમેન. પ્રભુ દરેકને સહાય કરે, સમજવા માટે પુષ્કળ કૃપા આપે. તો આપણે માણસના દાસ ના થઈએ, પ્રભુના દાસ થઈએ. અને જો પ્રભુના દાસ છે તો આપણે માણસના માટે સ્વતંત્ર છે. માણસ આપણા પર અધિકાર નથી ચલાવી શકતું. અને આપણે પડી જઈએ તો પ્રભુના હાથમાં, અને ઊભા રહીએ તો પ્રભુના હાથમાં. આપણને જે સ્થિતિમાં તેડવામાં આવેલા છે એમાં આપણે રહેવું. 20મી કલમ ને 24મી કલમ એ લખેલી છે કે જે સ્થિતિમાં તેડેલા છે તેમાં રહેવું. પણ જો પ્રભુના દાસ બનવું છે તો વહેલી તકે છૂટા થઈ જવું અને ફક્ત પ્રભુની જ વાત સાંભળવી. પ્રભુનો વાત સાંભળી શકતા હોય તો પ્રેઝ ધ લોર્ડ. અને આપણે મોટા મોટા મન નહીં રાખવા, વધારે ઊંચા થવાનો પ્રયત્ન ન કરવો. પ્રભુ આપણને છોડાવવા માંગતા હોય તો છોડાવશે. આમેન. પ્રભુના અધિકાર પર ભરોસો કરવો, પવિત્ર આત્માના સામર્થ્ય પર ભરોસો કરવો કે પ્રભુનો અવાજ એ સેવકને આવે અને સેવકને પ્રેરણા થાય અને સેવક કે તું સ્વતંત્ર થા. જ્યારે શિષ્ય પિત્તર પણ શિષ્યો સાથે, પાઉલ પણ શિષ્યો સાથે જોડાવા પ્રયત્ન કર્યો, પણ એવું થયું, પવિત્ર આત્માએ કીધું બધા એકઠા થાઓ અને પાઉલને બારનાબાસને મેં બોલાવેલા છે કે તેઓ સ્વતંત્ર થાય, તેઓને તમે આઝાદ કરી દો, કેમ કે તેઓ મારા સેવકો છે. આમેન. અને 13મા અધ્યાયમાં સંતો ભેગા થયા અને કીધું કે આ તો પ્રભુના દાસ છે. પાઉલ અને બારનાબાસ પ્રભુના દાસ છે, એમને છોડી દો. તો જે પ્રભુના છે એમને પ્રભુ સ્વતંત્ર કરે છે. આમેન. પ્રભુ દરેકને સહાય કરે, સમજવા માટે પુષ્કળ કૃપા આપે. એ ચીજ તને ફરીથી વાંચો, ફરીથી સમજવા પ્રભુ એને આપણને સ્પષ્ટ વધારે ખુલાસો આપે.
ગોડ બ્લેસ યુ. પ્રાર્થના કરીએ. પિતા, આભાર માનીએ છીએ, ખ્રિસ્તમાં નમીએ છીએ, આભાર માનીએ છીએ તમારા વચનો માટે જે સાફ સાફ સમજાવ્યા છે. તમારા સંત સેવક પાઉલ માટે આભાર માનીએ છીએ, જે વાત એને કીધી. હા, જો પ્રભુનો દાસ બની જવા માંગે છે તો વહેલી તકે સ્વતંત્ર થવું જરૂરનું છે. હા પ્રભુ, તમે બોલાવો ને તમારા અવાજને અમે આજ્ઞા પાડીએ, કેમ કે આજ્ઞા પાલન એ જ સર્વસ્વ છે અને પ્રેમથી વિશ્વાસમાં ચાલવું એ જ મોટો લાભ છે. હા, તમે પ્રભુ જે વાતો સંભળાવી શીખવી એ વવાય, દરેક સાંભળનાર ફરીથી એનું મનન કરે અને જે સત્ય છે એમાં સમજણ પામે અને જોડાઈ જાય. આ સત્યતામાં દરેકને કૃપા આપો, જોડાવા માટે દરેકને સહાય કરો. પિતા, ખ્રિસ્તમાં પ્રાર્થના કરું છું. આમેન. પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાં અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારા રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ. દિવસનો રોટલી આજ મને આપો, જે મને માફ કરું છું તમારું મને માફ કરો, મને પ્રશ્ન લાવો, મને સાંધા છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન. આમેન. પ્રેઝ લોર્ડ. થેન્ક યુ. ગોડ બ્લેસ યુ. પ્રેઝ લોર્ડ. शांति मिली उससे भी आजादी. शांति